ભાઈનું મોઢું જુઓ, ઉતરેલું દેખાય, એમ લાગે છે જબરજસ્તીથી આમાં આવ્યા. ધન્યવાદ. સૂરજ ઉગમણા ઉગવાના બદલે આથમણો ઉગે, તોય રાજુ કરપડા ભાજપનો ખેસ ન પહેરે. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. સૂરજ ઉગમણા ઉગવાના બદલે આથમણો ઉગે, તોય રાજુ કરપડા ભાજપનો ખેસ ન પહેરે. આવું આજથી 2 મહિના પહેલાં મૂળી તાલુકાના ગામડાઓમાં રાજુભાઈ આવો પ્રચાર કરતા હતા. હવે રાજુભાઈએ પાછો ખેસ પહેરી લીધો અને વોશિંગ મશીનમાં જઈને સાતે થઈ ગયા. જો પહેલાં આજથી 2 મહિના પહેલાં એ મૂળીમાં કેવા ભાષણો કરતા હતા. અને વાત તો એવી સંભળાય છે કે મૂળી તાલુકાના જિલ્લા પંચાયત 2 નંબરની જિલ્લા પંચાયત મૂળીની રાજુભાઈ કરપડા કદાચ લડે. હવે રાજુભાઈ એ સીટ ઉપર લડે તો જે લોકો એ ભાજપમાંથી એ ટિકિટની વાટે બેઠા હતા એને શું સમજવાનું? ગાભા મારવા માટે અને ખુરશીઓ ગોઠવવા માટે તે મહેનત કરતા હતા. આ પ્રશ્ન છે. હવે આપણે પહેલાં એ જોઈ રાજુભાઈ કહેતા હતા. હું જોઉં આ વિડીયો. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. બાકી નાના નાના લંડુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ અમારો સમાન, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લઈએ. પાછા રાજુભાઈએ ખેસ પહેર્યો. એ વિડીયો જુઓ. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને બાકી નાના નાના લંડુરિયાઓ જે ગામો રાજુભાઈએ ખેસ પહેર્યો એનો વાંધો નહીં, પણ વાંકાવાળીને ખેસ પહેર્યો પાછો. એટલે આ એવું બતાવે છે કે રાજુભાઈને કાંઈક ને કાંઈક, મને એવું લાગ્યું કે રાજુભાઈની આંગળી નકુચામાં આવી ગઈ. અને ઘણા માણસો પૂછે છે કે શું કારણ હોઈ શકે. તો આપણે કારણ છે ને બીજા આગળથી નથી જાણવું, રાજુભાઈ આગળથી નથી કારણ જાણવું કે જો આ કારણ હોઈ શકે ભાજપમાં જવાનું. આ વિડીયો જુઓ. ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી, એમને ત્યાં તલાશી લેવામાં આવી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે થઈ, આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ અટકાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે ઈડી અને સીબીઆઈ દ્વારા જૂઠા કેસો કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર થયું. આજે પરિસ્થિતિ એ નિર્માણ પામી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દિવસે ને દિવસે વ્યાપ વધી રહ્યો છે. સરકાર પાસે કોઈ મુદ્દાને લઈને જવાબ નથી. આજે બિહારની અંદર વોટ ચોરીનો મામલો એવડી ચરમસીમાએ પહોંચ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા હજારો લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. એ લોકો આજે સુપ્રીમ કોર્ટમાં જઈ પોતે જીવતા છે એનો પુરાવો આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારે આપેલા વચનો તો પૂરા નથી થયા, પણ ચૂંટણી પંચ અને સરકારની મિલીભગત બહાર આવી છે. અગાઉ મહારાષ્ટ્રની વાત હોય, દિલ્હીની વાત હોય, હરિયાણાની વાત હોય, વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. આ ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે. આ મુદ્દે પ્રધાનમંત્રી પાસે કોઈ જવાબ નથી, આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી. ત્યારે આખા દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને એક નવું ષડયંત્ર તૈયાર કરીને લઈ આવ્યા, નવું એક નાટક તૈયાર કરીને લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક તંત્રનો દુરુપયોગ કરી આજે ફરી એક વખત જ્યારે દેશની જનતા પ્રધાનમંત્રીની ડિગ્રી માંગી રહી છે, દેશની જનતા વોટ ચોરીના મામલે સવાલ કરી રહી છે, ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટેથી આજે સૌરભ ભારદ્વાજજીને ત્યાં ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ વારંવાર કાદવ ઉડાડવાથી કે તંત્રનો ખોટો દુરુપયોગ કરવાથી ક્યારેય દબાવવાના નથી. અમારી લડાઈ ખેડૂતો માટે, ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે છે, રાષ્ટ્રપ્રેમ માટે છે, રાષ્ટ્ર અને રાજ્યની તિજોરીને લૂંટાતી અટકાવવા માટેની છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને સવાલ પણ કરશે અને ભારતીય જનતા પાર્ટી સામે લડશે. આભાર. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું
ઢીકણું કરી લેશું એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. મિત્રો, સૂરજ ઉગમણા ઉગવાને બદલે આથમણો ઉગી ગયો, રાજુભાઈએ ખેસ પહેરી લીધો. અને આ હતા રાજુભાઈ કરપડાના જૂના ભાષણો. હવે એ સામે આવશે બધા હળવું હળવું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય માતાજી.